સુરતની એક આંગણવાડી હાલમાં અસામાજિક તત્વનો અડ્ડો બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે શહેરના ઉધના વિસ્તારમાં આવેલી વિજયનગરની આંગણવાડીમાં ઢગલાબંધ દારૂ બિયરની ખાલી બોટલો જોવા મળી છે. દારૂ બિયરની બોટલો જોતા મળતા આંગણવાડીના સુપરવાઇઝરે કહ્યું હતું કે અગાઉ અમે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ કરી ચૂક્યા છીએ. તે સ્થાનિકે કહ્યું છે કે અહીં સોસાયટીના બાળકો આવે છે, વારંવાર રજૂઆત કરવામાં આવે છે, છતાં સાંભળવામાં આવતી નથી. ઉધનાના વિજયનગરની આંગણવાડીમાં દારૂ બિયરની ખાલી બોટલો જોવા મળી હતી. એક બાજુ નાના ભૂલકાઓ અહીં આવીને મા સરસ્વતીની વંદના કરે છે, અભ્યાસ કરે છે, ત્યાં બીજી બાજુ અહીં દારૂ બિયરની ખાલી બોટલો જોવા મળી રહી છે. દારૂની પોટલી, દારૂની બોટલ અને બિયરના ટીન જોઈને ચોક્કસથી કહી શકાય કે અહીં રાત્રિના સમયે કઈ રીતે અસામાજિક તત્વો આવે છે અને દારૂની મહેફિલ કરે છે. આંગણવાડી નંબર 29 કૈલાસનગરમાં દારૂ બિયરના બોટલના દ્રશ્યોને આ અંગે આંગણવાડીના સુપરવાઇઝર રત્નાબહેને જણાવ્યું હતું કે આ પ્રવૃત્તિ અંગે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી. અહીં સુરક્ષા માટે કોઈ ગાર્ડ નથી. અમે અહીં આંગણવાડી બંધ કરીને નીકળી જતા હોઈએ છીએ. ત્યારબાદ રાત્રે કોણ આવે છે આ અંગે અમને કંઈ ખબર નથી. સ્થાનિક રાવ સાહેબ ગિરાસે જણાવ્યું હતું કે આ આંગણવાડીમાં 4 સોસાયટીના બાળકો આવે છે. અહીં સુરક્ષા માટે કોઈ ગાર્ડ નથી. સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં રજૂઆત સાંભળવામાં આવતી નથી. જોકે સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત આંગણવાડી સુરક્ષાને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થાય છે. રાત્રિ સમયે કઈ રીતે અહીં લોકો આવીને દારૂની મહેફિલ માણી રહ્યા છે? તંત્ર શું કાર્યવાહી કરશે? આ મોટો પ્રશ્ન છે. ઉલ્લેખનીય છે કે 50 મીટરની આસપાસ જ ઉધના પોલીસ ચોકી આવી છે, તેમ છતાં અહીં કઈ રીતે અસામાજિક તત્વો બેફામ દારૂની મહેફિલ માણી રહ્યા છે? શું પોલીસનો પણ ખોફ નથી? જોકે સમગ્ર આંગણવાડીની ચર્ચાએ અંતે જોર પકડ્યું તો પોલીસ વિભાગના ઘટના સ્થળ પર જઈને કાર્યવાહી આદરી હતી.